કઈ तात મિલે પુની ભાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે ગજ બાજ મિલે સુખ સાજ મિલે મન વાંછિત પાઈ એ લોક મિલે સુર લોક મિલે વિદેહ લોક મિલે વૈકુંઠ જો જાઈ ए सुंदर और मिले सब ही सुख पण संत समागम दुर्लभ भाई बधु मळे संतनो समागम सत्संग ए बहुत दुर्लभ छे एवा समस्त प्रजापति ज्ञातिना गुरुद्वारे आज सत्संग माहौल पीयूषभाई मिस्त्रीए हृदय थी गुरु वंदना करी जुदा जुदा राग जुदा जुदा रागनी अंदर भगवान श्री कृष्ण ने पण याद कर्या गुरु वंदना करी હવે થોડી વાર મારે જે કંઈ આપની સમક્ષ બોલવું છે એટલે તમારે સમક્ષ તમારા સુધી મારે જે કંઈ વાત પહોંચાડવી છે તમારી કરી લ્યો તમે બધા વાતો કરી લ્યો નિરાંતે અમે કરીએ બહુ ભજનમાં તમે આમ આમ બધા રાજી થતા તો હું જોતો હતો એટલે મને હવે જે યાદ આવે છે ને તમને કહું છું ભિક્ષાન દેહી કરી અને જ્યારે ગોપીચંદ ઉભા રહ્યા પ્રસંગ જાણીતો છે લેતો નથી બાળકો હવે 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 મૂકી દે એ ઠામડા ભાઈ હવે મૂકી દે ઘડી કરે ભિક્ષાન દેહી કરી અને ગોપીચંદ જયારે ઉભા રહ્યા ગોળ બંગાળ આ તો બાંગ્લાદેશમાં આવી ગયું ઢાકા કદાચ ને યુવાનોને ખ્યાલ ન હોય તો કહું જો જાણવું હોય તો કંઈક તો આ સ્ટીરિયો આડો આવે છે ને એટલે એ અમને નથી દેખાતા અમે નથી દેખાતા એને વાતો કરવાની મજા આવે છે ને અમને અને મનનો એક એવો સ્વભાવ છે કે નકરામ ઘણા બધા તો સાંભળે છે ધ્યાન દઈને પણ મનનો એવો સ્વભાવ છે કે જ્યાં અટકવું હોય ત્યાં ધરાર જાય નકર આમ બોલી ન હાલે બધા ઘણા બધા છે પણ મન એવો સ્વભાવ છે બહુ બધાના બધા પ્યાસી સૌ એટલે હું હાલ અહીંથી એક પ્રશ્નાર્થી હું તમને શરૂઆત કરું રાજા ગોપીચંદના સ્નાનની જે વિધિ છે એનું વજન આવે સુંડલા બાજો ઢાળિયા રૂપલા ઢાળી લીધી હાથ આ બધાની અંદર છેલ્લે વાહે ભરથરી જ આવે બોલો બાવો ગોપીચંદ થાય છે ભરથરી કેમ શબ્દ આવે એ મોદી સાહેબ ભજનના પ્યાસી આખું ભજન ગોપીચંદ નું કઈ રીતે સ્નાન કરતા હતા કઈ રીતે મેનાવતી આવ્યા કઈ રીતે આંસુ પીડ્યા કઈ રીતે ઉઘાડી પીઠ ઉપર આંસુ પીડ્યા આવી રે કયા દીકરા તારા બાપની હતી એ કયા થઈ ગઈ રાખ રે ભરથરી વાહે ભરથરી શું કરવા આવે વિચાર કર્યો ક્યારે ભજન સાંભળવું અને સમજીને સાંભળવું એમાં જમીન આસમાનનો ફેર છે એક સાંભળવું અને એક સમજીને સાંભળવું
એમાં જમીન આસમાન ચોખટ કરી દઉં. ભરથરી અને ગોપીચંદ સગ્ગા મામો ભણે છે. ઉજ્જૈન મધ્યપ્રદેશ ત્યાંના ભરથરી, એમના બેન મેનાવતી, હાલનું બાંગ્લાદેશ, ત્યાં ઢાકા, ત્યાં પરણાવેલા ત્રિલોકચંદ મહારાજના. એ ભાઈ રહેવા દે ને ભાઈ, ભાઈ મહેમાન માટે લઈ દે. જ્યાં સુધી તમને પ્રશ્નો ન ઉઠે ને ત્યાં સુધી તાલને ટેકે બાપુ મજા નહીં. જાણવા માટે માલિકો જિજ્ઞાસા હોવી જોઈએ. 4 પ્રકારના ભક્ત કીધા ભગવાન કૃષ્ણ ગીતાની અંદર: આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી, મુમુક્ષ. આરતી, આરતી એટલે આપણે એમાં ઓલાઓલીનો પ્રસંગ કીધો, એ આરતી. અર્થાર્થી ધન માટે, પૈસા માટે પ્રાર્થના કરે. અર્થાર્થી જિજ્ઞાર્થી, જિજ્ઞાસા જાગવી જોઈએ. અને જિજ્ઞાસા ન જાગે તો ક્યાંય પહોંચો નહીં. સફરજનના ઝાડવા નીચે બેઠો બેઠો છોકરો વાંચતો હોય ને વાંચતા વાંચતા ઉપરથી સફરજન પડે અને વાંચતા વાંચતા એને વિચાર આવે કે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? એ પુસ્તક બંધ કરીને દોડીને એના બાપ પાસે ગયો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? એનો બાપ બહુ સમજદાર હતો. એટલે લોકો તું ગોત, તું ગોત, તારે જો એટલી વ્યવસ્થા કરી દઈ, તું ગોત. એના મમ્મી પાસે ગયું, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? કે કોઈ તારે જો એટલી વ્યવસ્થા કરી દઈએ. સમજદાર મા બાપ હતા એટલે દીકરાને જિજ્ઞાસા મારી નહીં. આપણા છોકરા આવીને પૂછ્યું હોય તો તરત કઈ બે તાર બાપ હેઠું જાય, ઉપર ન જાય, તરત જિજ્ઞાસા મારી નાખી. છોકરાને જિજ્ઞાસા મારી નહીં, ગોત, તારે વ્યવસ્થા કરી દઈ જોઈએ એટલે ગોત. અને એ છોકરાએ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, એ ગોતવાની શરૂઆત કરી. આખી જિંદગી ખર્ચી નાખી અને જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. એ છોકરાનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ ચંદ્ર માથે જાઓ, મંગળ માથે જાઓ, તમે 4 વ્હીલ આંકો છો, 2 વ્હીલ આંકો છો, કારખાના ચલાવો છો, એ પૈડા ફરે છે ને, એની પાછળનો કોઈ પણ સિદ્ધાંત કામ કરતો હતો. ગતિના નિયમો કામ કરે નહીં. ગતિના નિયમો ગોતનારો છોકરો સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન. એમ જિજ્ઞાસા જાગવી જોઈએ કે ભાઈ આ ભજન આખું સાંભળું છું ગોપીચંદનું, આમાં ભરથરી વાહ શું કરવા આવે? જિજ્ઞાસા જાગે તો પ્રશ્ન થાય, પ્રશ્ન થાય તો જવાબ મળે, અને જવાબ મળે તો ક્યાંક આગળ વધી હકી. વચ્ચે એક વાત કરી દઉં. એક જગ્યાએ અમે વાર્તા ભરવેલી, વાર્તા એટલે પ્રસંગ. આમ પ્રસંગ માંડ્યો તો હનુમાનજી મહારાજને લંકામાં મોકલ્યા અને સીતાજીને હાથમાં વીંટી આપી. એટલે એક વ્યક્તિ ઊભા થઈને કીધું, કવિરાજ વાત બહુ સાચી, ભગવાન રામની આપેલી વીંટી હનુમાનજી મહારાજ જાનકીજીને દીધી. પ્રશ્ન એ થાય કે ભગવાન રામ ઘરેણા પહેરી નોનમાં ગયા હતા, રામ પાસે વીંટી આવી ક્યાંથી? કઈ તો સ્પષ્ટ માંગ્યું હતું, તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. તપસ્વી નો વે, રામ પાસે ઘરણું આવ્યું ક્યાંથી? મેં કીધું વિદ્વાનો એ જે કીધું છે ને હું તને 2 મિનિટ માલિકો ટૂંકમાં કહું કે જેથી રામ, લક્ષ્મણ અને જાનકી ગંગાને કાંઠે જઈ અને ઉભા રહ્યા ને એક નાવ ઉતરતું હતું. તો પ્રશ્નો તો ઘણા થાય કે એક જ હું કરવા? એવડો મોટો ગંગાને કાંઠો બીજા નાવડા નહીં હોય? પણ એ બધા પ્રશ્નોનું સોલ્યુશન અટાણ નહીં કરું. એક નાવ ઉતરતું હતું, એ આ કાંઠે નહોતું, સામે કાંઠે હતું. આમાં હરિદ્વાર કેટલા ગયા બેનો? તમે ગયા બધા? ઋષિકેશ કેટલા ગયા? ગયા. તમે કોઈ ગયા ઋષિકેશ? બરોબર. ત્યાં કેવટ ઘાટ છે, જોયો? કેવટ ઘાટ કેટલાય જોયો? રામ લક્ષ્મણ ઝુલાની બાજુમાં કેવટ ઘાટ છે. હવે કેવટ ઘાટ તમે જોયો હોય, ત્યાં સ્નાન કર્યું હોય, પણ જાણવાની કોઈ દી કોશિશ કરી કે રામ ઓલે કાંઠેથી આ કાંઠે આવ્યા કે આ કાંઠેથી ઓલે કાંઠે ગયા? વનમાં ગયા ત્યારે આ કાંઠેથી ઓલે કાંઠે ગયા કે આમ ગયા? નહીં, બધા આવતા રહ્યા, નહીં આવ્યા, પૂરું. જ્યાં સુધી જાણવાની જિજ્ઞાસા નહીં કરો ત્યાં સુધી ક્યાંય પહોંચી શકશો નહીં. આમને હાલ્યું જાય તો એક જ નાવ કેમ? એનો હું જવાબ અત્યારે નહીં દઉં, પણ આ કાંઠે નો તો એ વાત નક્કી. સામે કાંઠે હતું, અને સામે કાંઠે હતું એટલે તુલસીદાસજી લખે છે કે માગનાવ કેવટ નહીં આના, નાથ તુમારા મરમુ में जाना.
નહીં આવું. ભાઈ અહીંયા આવીને વાત કે એવી લઈ આવ્યો કાંઠે. બોલો હું કઈ સામે કાંઠે જાઉં? મારે ધંધો નથી કરવો, મારે ધંધો નથી કરવો. કે કેમ? કે મેં એવું સાંભળ્યું છે કે તમારા તરણની માલિકો એવી જાદુભરી રસ છે કે કારમીર પાણાની શિલાને અડીથી તો એમાંથી બાઈ થઈ હતી તો પાહન તે નહીં કાટ કઠિનાઈ. પાષાણ કરતા લાકડું કઠણ ન હોય. મારું હુડકું 2 લાકડા ભેરા થયા, હુડકું બેનું આગળ ધૂળ અડે, 2 પાટિયા નોખા થાય, એમાંથી 2 બાયું થાય તો એક તો આજીવિકાનું સાધન ટરે, માથે જતા 2 મોઢા વધે. હા, મારે ધંધો નથી કરવો. રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય. રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય. તો અમારા ગરીબ જાનની તો અમારા ગરીબ જાનની આજીવિકા ટળી જાય. પગમાન ધોવા દ્યો રઘુરા. પગ ધોયા વિના ઉડીને બેહવા નહીં દઉં કે ભાઈ ધોઈ લે. ધોડીને ગયો ઝૂંપડામાં, કાથરોટ આવ્યો, રામને ઊભા રાખી મીંડો કાથરોટમાં પગ ધોવા. કાથરોટ લેવાના 2 કારણ હતા. એક તો કાથરોટ લાકડાની, આમાં જ બાઈ થાય કે ન થતી, એટલે આમાં જ ન થાય, ઉડીમ ન થાય. આ લાકડું, આ લાકડું. બીજું કારણ એ હતું કે આમાં તમે કોઈ શું કહેવાય તમારે સ્ટાઇલ ને, સ્ટાઇલ્સના કારખાના હશે, કોઈને હીરાના હશે, કોઈ નોકરી કરતા હશો, કોઈને બીજા ધંધા હશે, કોઈ ખેતી હશે. અમે આ કાલાવાલા કરવા નીકળીએ. આ બધાએ જે કાંઈ કરીને કાથરોટ ઠાટું થઈને જ કરીએ છીએ. કાથરોટની ચિંતા મટી જાય, દુનિયામાં બીજી જેની ચિંતા રહેતી જ નથી. આ હળિયાપાટી કાથરોટ ટચ ચડાવે અને હારી ઘડી ઊભા રાખીને પગ ધોઈ. એટલે રામે કીધું ભાઈ ધપડ કરે, આમાં ટકાતું નથી, આમાં ટકાતું નથી. મોદી સાહેબ નો ટકી હગી કાથરોટમાં. બેનો કાથરોટ જોઈ ને, મોઢે પગતી હોય, પેટે બહુ હાંકડી હોય. હાંકડા પેટના પગતા મોઢા ના હોય ને બહુ ટકી ન હગી, મોઢે જ પગતા હોય. બીજાને ઘરે પ્રસંગ આવે એટલે બીડીઓ થાળી ઢેડી લે, 3 મિષ્ટાન તો જોહે જ ને, 2 શાક તો જોઈએ. ટૂંકમાં હોળીમાં બેહાડી, હોળી હાલતી કરી, સેજ રામની રેખા ફરી. હું કાકુસ્થ વંશ, સૂર્યવંશ, રઘુકુળનો એક રાજકુમાર, અને ઉતરીને આને દીધા જેવું મારી પાસે કાંઈ નંબરે. સેજ મોઢાની રેખા ફરી. એ લક્ષ્મણને ખબર ન પડે એમ જાનકીજીએ પોતાના હાથમાંથી વીંટી કાઢી અને ભગવાન રામની આંગળીની માલિક પહેરાવી દીધી. સામે કાંઠે ઉતરી અને આમ વીંટી દેવા ગયા એટલે ભગવાન રામના સામું જોઈને નાવી કે કીધું તું કે આપ હો અવધ પતિ તો મેં હું ભીલો કા ભૂપ મુદ્રિકા દેતે નાથ બોલતા વિચાર દો કામ કોઈ નામ ભૂપ ભૂપ તે ન લેવે કબુ આદિ હે રીતિ ચલી નિકિની ધારજો મેરો કામ તટની तुम्हारो बहुत सागर को मैं तो किन्ने पार पार कहो बे पधार दो कहे कवि छतरा गृह कहे गोविंदन को के टेम आये त्रिभुवन मेरो नाव तार दो तू ही खारवो હું ખારવો હું ગંગા પાર કરાવું તું ભવ પાર કરાવ આજ મેં પાર કરાવ્યો છે તારે કાંઠે ને ઊભો આવી ઊભો રહું તારે કાંઠે વેતણીને કાંઠે તેથી તું મને પાર કરાવી દીધી. આ વીટી કેવટે લીધી નહીં, એ વીટી ભગવાન રામની આંગળીમાં રહી ગઈ હતી. એ હનુમાનજી મારા જાનકીજીને ગોતવા માટે થઈને જ્ઞાન તેદી વીટી એને આપી. પ્રશ્ન જાગે પણ પ્રશ્ન આવો એવો હોવો જોઈએ. જાગે ત્યારે કંઈક પ્રાપ્ત થાય, ત્યારે ગુરુગમ ખુલે, ગુરુ ભજનને ખોલે. શિષ્યમાં તાકાત ન જોવે ને ત્યાં સુધી ગુરુ ભજનને ખોલે નહીં. અધિકાર જોઈએ. સિંહણના દૂધને હાથેવા સોનાનું પાત્ર જોઈએ, અધિકાર જોઈએ. એટલે આખા ભજનની માલિકો છેલ્લે ભરતરી એટલા માટે આવે છે કે ભરતરી સાધુ પહેલા થયા, ગોપીચંદ સાધુ પછી થયા. ભરતરી મામા, ગોપીચંદ ભાણેજ, હગા મામો ભાણેજ થતા. એ ભરતરીનો શિષ્ય છે. એ ફરતો 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 જ્યારે ગોળ બંગાળની યાત્રા કરી, પૂર્વ ભારતની યાત્રા કરી અને મધ્યપ્રદેશની અંદર આવ્યા અને ભરતરી મળ્યા ત્યારે આખી કથા ભરતરીને કીધું તમારા ભાણેજ આ રીતે સાધુ થયા, આ રીતે સુનલા વાટકડી, રૂપલા ગાંગડશ્રી, બાલુડો જોગી બેઠો નાવારે. ભરતરી હે ભરતરી આમ નહીં આમ બન્યું, આમ નાતા હતા, મેનાવતી નીકળ્યા,
આખું ભજન ભરતરીના શિષ્ય છે એ ભરતરીને કહે છે, કથા ગીત છે. તો પ્રશ્ન આપણો એ હતો કે આમ હાથ કર્યો ભિક્ષાન દેહી ગોપીચંદે, અને ગોપીચંદના ઘરના કહે છે, રાજપૂતાણી કહે છે કે કોન રે રાજા તોરી સંગમાં ચલેગી ને, કોન તો કરેગી દો દો બાતા. કોન રે રાજા તારા ચરણ પખાડશે ને, કોન રે લાવેગી દૂધ. તાલ નથી શરૂ કરતો, હું કરવા એક પ્રશ્ન આવે એટલે ભાતા. હવે જવાબ દીધો ગોપીચંદે, ઈંગલા ને પિંગલા મારી સંગમાં ચલેગી ને, રેન તો કરેગી દો દો બાતા. ઈંગલા ને પિંગલા મારી સંગમાં ચલેગી. હવે ઈંડા પિંગલા સુષમણા, આ શરીરમાં 3 નાડી હાલે, ઈંડા પિંગલા અને સુષમણા તમારા શરીરમાં હોય. હું જુનાગઢ થી આવ્યો, મારા ભેરી હતી. હું કોઈ જુનાગઢ મૂકીને તો ન આવ્યો. ઈંગલા ને પિંગલા મારા ભેરી જ છે. તમે ગોપીચંદ્ર નવું શું કીધું? મહારાજ ગોપીચંદે નવું શું કીધું? ઈંગલા ને પિંગલા મોરી સંગ મેં ચલેગી. તો આપણા ભેરી છે, પણ ફેર એટલો છે. હવે સાંભળજો, તમારી મારી પરિસ્થિતિ છે કે ઈંડા પિંગલા સુષમના જેમ હાલે ને એમ આપણે હાલીએ. કંઈક ફોહીનાડે જીવ્યો જાય, કંઈક કામી થઈ જાય, કંઈક નિષ્કામી થઈ જાય, કંઈક દાતાર થઈ જાય, કંઈક લોભીઓ થઈ જાય, કંઈક ભગત થઈ જાય, કંઈક નાસ્તિક થઈ જાય, કંઈક આસ્તિક થઈ જાય. એ ઈંડા અને પિંગલા હાલતી હોય ને એ પ્રમાણે આપણે હાલીએ. અને ગોપીચંદ એમ કીધું તું કે હે રાણી, હું એ યોગ સાધે, મારા ગુરુના આશીર્વાદથી યોગ સાધે કે ઈંગલા પિંગલા હાલે એમ નહીં હાલું. હું કહું એમ ઈંગલા હાલ છે, હું કહું એમ પિંગલા હાલ છે, હું કહું એમ સુષમણા હાલ છે. હું એના ભેરો નહીં હાલું, ઈ મારા ભેરી હાલ છે. આ ઈંગલા ને પિંગલા મોરી સંગમાં ચલેગી ને, રેન તો કરેગી દો દો બાતા. ગંગા ને જમુના મારા ચરણ પખાડશે ને, બસ્તી લાવેગી દૂધ ભાતા. ભલો રે રાજા છતરે ગોપીચંદ, પિયું પરદેશ મત જાના. સુની રે સે જલીએ અમને નીંદર નાવે ને, મોરી માન રાગ ના ભાવે, મોરી માન રાગ ના ભાવે. બીજો પ્રશ્ન, યારે કરણીએ રાજા હે ખજ પહેર્યો ને, યારે કરણીએ પહેરી કંઠા. યારે કરણીએ રાજા ખબર લીધા હાથમાં ને, યારે કરણીએ હાથ દંડા. યારે કરણીએ હાથ દંડા.
સાકારણી રાણી ખપર લીધા હાથમાં કાળો મારવાને હાથ દંડા કાળો મારવાને હાથ આના ઉપર એક 2 મિનિટ 5 મિનિટ બોલીને પૂછે હું આગળ વધું. એક જ શબ્દ કાળ મારવાને હાથ દંડા. કાળના ઘણા અર્થ થાય. કાળ એટલે મૃત્યુ, કાળ એટલે સમય, કાળ એટલે ક્રોધ. ક્રોધાત ભવતિ સમહો, સમહાત શ્રુતિ બંધો, શ્રુતિ બંધાત બુદ્ધિનાશો અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ગીતામાં આખી પ્રક્રિયા કીધી. પણ તકલીફ એ છે કે આજ કોઈ પણ ધર્મનો જોવાનું હોય એ ભણી અને બહાર નીકળે એટલે એને એનો ધર્મગ્રંથ વાંચતા આવડે. ઈસાઈ હોય તો ભણીને બહાર નીકળે એનો ધર્મગ્રંથ વાંચતા આવડે. પારસી હોય તો ભણીને બહાર નીકળે છોકરાને ધર્મગ્રંથ વાંચતા આવડે. અને આપણે હિન્દુઓની તકલીફ છે કે આપણો દીકરો ભણીને નીકળે એટલે આપણો ધર્મગ્રંથ ન વાંચી શકે. છેલ્લા 15 વર્ષથી સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ ત્યાં કહેતો આવતો હતો. હવે કૃષ્ણે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાજીને દાખલ કર્યા છે. પણ હજી જે પીરિયડમાં આવવા જોઈએ ને એમ નથી. આ ક્રોધ. બીજો અર્થ થાય કાળ. સાહેબ અતિ ગહન ગતિ છે. ખાલી 2-3 દાખલા દઉં તો વિચારી લ્યો કે ક્યાં મસ્કંધા ને ક્યાં પારાસર. ક્યાં ઋષિ પારાસર, ક્યાં મસ્કંધા. એક હુડી આંકવા વાળી એ બરોબર પારાસર આવે એનો બાપ ખાવા બેઠો હોય અને કે મારે જવાની ઉતાવળ છે અને એ દીકરી એમ કે બાપ તું બપોરા કરી લે, લાવી ઋષિને હું મૂકી આવું. અને હુડી આંકી અને મૂકવા જાય અને એમાં રસ્તામાં એને કામ ઉત્પન્ન થાય, મસ્કંધા ઉપર મોહિત થાય. વિચાર તો કરો, ક્યાં પારાસર, ક્યાં હુડી આંકવારી. અને વેદવ્યાસનો જન્મ થાય. વિચાર તો કરો, એની પાછી મસ્કંધા, એ જ મસ્કંધા. અને ક્યાં હસ્તિનાપુરનો મહારાજ, આવડી મોટી ભારતની ધરતી, એનો હસ્તિનાપુરનો મહારાજ ક્યાં શાંતનું એ રથ લઈને જાય અને એ દેખે અને એ સત્યવતીની ઉપર મોહિત થાય અને સત્યવતીના બાપને વચન દે ભીષ્મ જઈને કે હું નહીં રાજ સંભાળું, મારા તારી દીકરીને મારા બાપને પરણાવી. અહીં તો બાપને પરણાવવા હાટુ થઈને દીકરા કુંવારા રહ્યા છે. આ કાળની રમત નહીં તો સાહેબ બીજું હું. કાળની રમત નહીં બાપુ, બીજું હું. કૃષ્ણ જેવો કોણ જ્ઞાની, વિદુર જેવો કોણ જ્ઞાની, છતાં કુટુંબને કપાતા બચાવી ન હઈ ગયા. ન ભગવાન કૃષ્ણ બચાવી હઈ ગયા, ન વ્યાસ બચાવી હઈ ગયો, ન વિદુર બચાવી હઈ ગયા. આ કાળ છે. એટલે મારા કવિ કાગે લખ્યું છે, ભગત બાપુના શબ્દો છે, એની પર 2 મારે બોલવું છે. 2 મિનિટ. કવિ કાગ લખે છે, કઈ લેખ કાગળ લિખાતા ત પ્રહલાદ ને જન કાળ ને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, પછી માગતા નવર્યું કાંઈ બાકી. આમાં દેવ સૌ પાડતા સહિરંતી તણી, જન દેવ નો દેવ યા જગત થાપે. એ રદ બિના કાગડો એક એવી ગતિ, એનો ફેંસલો નાથ નરસંગ આપે. કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. જમરાજા જીવ લેવા આવે કે જે કાઢી ખીર દઈ આવજે, પાછો જા પાછો જા પાછો જા. આવી તાકાત. 9મા દિવસની રાતે ધર્મરાજાએ જઈ અને એટલું કીધું, હે દાદા યુદ્ધ પૂરું ન થાય. યુધિષ્ઠિરે ભીષ્મના કક્ષમાં જઈ એટલું કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે તમે 5માંથી એકેય પાંડવને મારો નહીં. વાત સાચી કે અમારી પ્રતિજ્ઞા છે 5માંથી એક પણ પાંડવને હું મારે નહીં, અને તમારે એથી જ મૃત્યુનું વરદાન, એટલે તમે મરો નહીં. વાત સાચી કે હું મરું નહીં, કે તમે મરો નહીં, પાંડવને મારો નહીં, યુદ્ધ કદી પૂરું થાય ને. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યની માલિકો જે શિખંડી છે, દ્રુપદનો દીકરો છે, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે, જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, એને અર્જુન આડો
એ આગળ એને અર્જુનની આગળ ઊભો રાખજો, અર્જુનને આડો રાખજો, અને પછી કહી દો અર્જુનને બાણ મારે હું હથિયાર મૂકી દે, કારણ કે શ્રીમદ ઘા નથી કરતો. અને આપણે ખબર છે એ શિખંડી નપુસંકને આડો રાખી અને અર્જુનને બાણ માર્યા અને દાદો પીડ્યા. અને દાદો પીડ્યા તે ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન હાલ હવે આપણે દાદા પાસે જઈ આવીએ. અને રથ હાંક્યો, એ રથ હાંક્યો ને બરોબર ત્યાં ગંગાજી પ્રગટ થયા. ભગવાન કૃષ્ણે પ્રણામ કર્યા, માં ગંગા પ્રણામ. કૃષ્ણ હું તને અત્યારે મળવાય નથી આવી, હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા. તારે બધું કરાવવું તો એટલે ક્યાં આડી નથી આવી. પણ કૃષ્ણ ભટકાઈ ગયો છે ને એટલે એક વાત કરતી જાઉં કે શું માં સાંભળ, કૃષ્ણ એક વાત કહેતી જાઉં કે શું. અને તેદી માં ગંગા બોલ્યા હતા, કૃષ્ણ એક હિજડાનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકના ઓઠે મારા દીકરામાં ઘા કરાવ્યો, નહીં પુરુષમાં નહીં સ્ત્રીમાં, એને ઓઠલીને મારા દીકરામાં ઘા કરાવ્યો. કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત નપુસંકને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈ અને ભીષ્મ સામે આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિદડાને આ જે માના ધાવણની તાકાત, એટલે કદાચ મેઘાણીજીને લખવું પડ્યું છે, કઈ ધામ જરા મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપીને રે હે નાય રણ ખેલુડા ખાવા મોઠ ધાનની વેળા રે હે નાય રણ ખેલુડા ખાવા મોઠ ધાનની વેળા આજ શિવાજીન નીંદરું નાવે રે માતા દે જબાઈ ઝુલાવે બાલુડાન નીંદરું નાવે માતા દે જબાઈ વીર પથારી પાથર સે માવીસ ભુજાડી તેદી તારી વીર પથારી પાથર સે માવીસ ભુજાડી શિવાજીને નીંદરું નાવે માતા દીદાબાઈ આ હિન્દુસ્તાનની આરી નારી, આ હિન્દુસ્તાનની રાજપૂતાણી, આ જે હાલેડા પાય એનો એક નાનકડો પ્રસંગ, એની તાકાત, એની ઉર્જા, એવી રાજપૂતાણી આણું વાળી બેનો બેઠા થાય. બેનો માટે ખાસ આ પ્રસંગ કહું છું, તમે મને સહકાર દઈ દો 2 મિનિટ ભાઈ. એમને ઘર આંગણે હોય ત્યારે લાવો હોય. રાજપૂતાણી આ આણું વરી અને ઘરે આવ્યા, અને ઘરે આવ્યા એમાં હાંદ પડી, દિવે સગ ચડી, રાજપૂત આવ્યો, માં ભવાની તલવાર ખોલી, રાજપૂતાણી પાસે બેહી, પલંગમાંથી બેહી, તલવાર મૂકી ખોલી, બેહી, વાતચીત થોડી કરી, પડખું ફરી અને સૂઈ ગયો. એક દી, બીજે દી, ત્રીજે દી, અને રાજપૂતાણી એટલું કીધું, રાજપૂત શું વાત છે? તલવાર મૂકીને બેહી જાસ, શું વાત છે? વચમાં તલવાર. અને પોતાના અંગરખામાંથી તબરખી કાઢીને કીધું કે હું તો ભણ્યો નથી, તમે 2 ચોપડી ભણ્યાવો તો દીવાને અંજવારે વાંચી લ્યો. માલિકરું વાંચ્યું તો વાણિયાની એક ચિઠ્ઠી હતી, એમાં લખ્યું તો મારા 1000 રૂપિયા નો પથા દેવાય ત્યાં સુધી તમારે સંસાર માંડવાનો નહીં. 1000 રૂપિયા વાણિયાને આથી લઈ અને આણું વારેલું. સવારે રાજપૂતાણીએ પોટલું મૂક્યું,
રાજપૂતે કીધું શું છે કે ખોલો. ખોલ્યું. બાપને ઘરેથી આવેલ ઢગલો એ ઘરેણા. એટલે રાજપૂતે કીધું રાજપૂતાણી મને સમજવામાં ભૂલ ખાધી કે કેમ કે બાઈ માણસના ઘરેણા વેચી અને કરજ ભરું એવો નમાળો રાજપૂત હું નથી. બાઈ માણસના ઘરેણા વેચી એવો નમાળો રાજપૂત. રાજપૂત નું વેચવા દીધા છે પણ કરજ બુરવા નહીં. કે તો કે આમાંથી 2 ઘોડા લઈ આવી, 2 તલવાર લઈ આવી, 2 ભાલા લઈ આવી, 2 કટાર લઈ આવી, 2 જમિયા લઈ આવી, 2 પુરુષના ડ્રેસ લઈ આવી, 2 પાઘડી લઈ આવી. કે 2 કોને માટે? એક તારે માટે, એક મારે માટે. બાપને ઘરે હતી તેથી હું પટાબાજી રમી છું. મને તલવાર આંકતા આવડે છે. 2 પુરુષનો વેશ ધારણ કરી અને નીકળી જાઉં એકની કમાણાથી ઘર કહું છું અને એકની કમાણી ભેરી કરીને 1000 રૂપિયા ભેરા કરશું અને ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ટૂંકમાં વાત કરું એ ઘોડા નીકળી ગયા. જે ગામના પાદરમાંથી નીકળે ગામ જોતું રહી જાય. વાજવાનો કે પાણી પીવા ઉભા રહી અને પાણી પાનારો પાણી પાતા પાતા પછી જોવાનો ક્યાંથી આવો છો કે હોરઠથી આવીએ છીએ. ભાઈઓ સૌ કે હા મામા ફૂઈના. ભાઈઓ સૌ કે હા મામા ફૂઈના. અને એમાં ટૂંકમાં વાત કરું એ એક સુબાની ચાકરી લીધી. ધીમા પોતાની નિત્યમતાથી પોતાની આવડતથી એ ઊંચા પદ ચડતા ગયા. એ થોડાક સમયની માલિકો હોય તો સુબાના અંગરક્ષક તરીકે એને નોકરી મળી. એ અંગરક્ષક તરીકેના મેલને ફરતો પેરો દીએ. બે જવાનડા આ મેલને પેરો દીએ અને એમાં બરોબર શ્રાવણ મહિનો વરડતમ વીજળી ચમકી. આબમાંથી ઠમ ફોરા પીડ્યા અને કાનમાંથી અવાજ આવ્યો પીયું. એક છતની તે રાજપૂતાણી ઉભા છે, આ છતની તે રાજપૂત ઉભો છે. વરસાદ વરસે છે. 2 આમ છતનો ઓછાળો લઈ ગયા છે અને એમાં દૂરથી બપૈયાનો અવાજ આવ્યો પીયું. એટલે સામે ઉભા તા રાજપૂતાણીને કીધું કઈ બપૈયા પીયું ન બોલ હે મારો પીયું બંધવાવે. અમે જે દિન દેશ સીધાવશું તે દી બાંધવ પીયું કરે. માટે બપૈયા પીયું ન બોલ મારો પીયુડો બંધવાવે. અને એમાં સોમ કળાળ કરતી વીજળી થઈ. એ કડાકો ભયંકર થયો. રાજપૂતાણીએ દોટ મૂકી. એ રાજપૂત થી 8 ડગલા છેટારિયા વાણિયા ચીઠી આડી આવી. ધીમા પાછા ડગલા ભેર્યા. બાદશાહ અને બેગમ બેઠા દ્રશ્ય જોવે. બેગમે બાદશાહને કીધું આ કોણ છે પેરગીરો? કે હોરઠમાંથી આવ્યા. કેવા છે? રાજપૂતો છે. 2 હું હગા થાય કે એ કહે છે મામા ફૂઈના છે. બેગમે કીધું આમાં એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક સ્ત્રી છે. કે હોય નહીં કે કાલે જમવાનું આમંત્રણ દો. બીજે દિવસે જમવાનું આમંત્રણ દીધું. 2ને જમવા બેહાડ્યા અને એવું ષડયંત્ર ગોઠવેલું બરોબર. એ જમવાનું શરૂ કરે ન કરે, વાતો કરાવે ન કરાવે. અને અહીંયા બરોબર ચૂલાની માલિકો મૂકેલું દૂધ બરોબર ઉફાણે આવ્યું. એ દૂધે ઉફાણે આવ્યું અને બેગમ ત્યાંથી છટકી ગયા. એ બેગમ ત્યાંથી છટકી ગયા ને દૂધ ઉફાણે આવ્યું. એટલે તે રાજપૂતાણી હતા ને એનાથી નો રહેવાનું કહેવાય કે બેગમ બા તમારું દૂધ ઉભરાય. અને બાવડું પકડ્યું કોણ છો? કે રાજપૂત છો. કે રાજપૂત નથી, રાજપૂતાણી છો. સાતું બોલ. આ વેશ કેમ ધારણ કર્યો? કઈ મજબૂરી, કઈ તમારી લાચારી? અને વાણિયાને ચિઠ્ઠી કાઢી અને દીધું. અને તઈ બાદશાહે ઊભા થઈ અને ખંભો ઠપકાર્યો કે સાબાશ રાજપૂત સાહેબ, અહીં ક્યાં વાણીઓ જોવાનું હતું. પણ તારી કેટલી નીતિમતા, તારી કેટલી તાકાત. અને ધન્યવાદ તો રાજપૂતાણીને લાખ કે પુરુષના દેશની માલિકો એ એક સૈનિક બની અને રાય સાબાશ હિન્દુસ્તાનની રાજપૂતાણી સાબાશ. 1000 રૂપિયા દીધા. હાલે દોસ્ત
વાણિયાનું કરત બુરી દે, આ માથેના 1000 રૂપિયા, અને તારે હવે નોકરી કરવા આવવાની જરૂર નથી. તમારો ખેતીવાડી જે કંઈ ધંધો હોય એ કરીને તમે તમારી રીતે ગુજરાન હલાવજો. આથી તમારી નોકરીમાં છૂટો. આ ભગવાન માં ભગવત, આ તાકાત હિન્દુસ્તાનની હરિહર. આ કઈ હગે ધાવજો રે મારા પેટ ધાવી લઈ દે ખૂબ ધ્રપીને. આ રેસે નહીં રણ ઘેલુગડા, ખાવા મુઠ્ઠી ધાન નહીં વેડા. ઉઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેને, આ જાત્ર મકડા ફેરવી લે, તેદી તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. હે શિવા ભગવી ધજા માટે થઈ નીકળે ને, તેદી રાતી બંબોળ ભવાની. એક કડીમાં તો મેઘાણી દી આમાં તો અદભુત પ્રાણ રેડ્યા છે. પીડા પિતાંબર દરકસી જામા, હીરના તીર તારે પહેરવા એટલા પહેરી લે, પણ કાયા તારી લોહીમાં નાહે, ઢાંકણ તેદી ઢાલ ના થાય. આ હિન્દુ ધર્મ માટે નીકળે ને તેદી કાયા તારી લોહીમાં નાહે, અને ઢાંકણ તેદી ઢાલ ના થાય. પણ સાહેબ મજાની વાત એ છે કે આ દેશની અંદર રાજ્ય ગણાય છે, આ દેશમાં પ્રદેશ ગણાય છે, ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ ને બિહાર પ્રદેશ ને ઘણા છે, રાજ્ય ઘણા છે. બિહાર રાજ્ય તાલીમના પણ રાષ્ટ્ર હોય તો 2 જ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર. આખા ભારતમાં રાષ્ટ્ર 2, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર. શિવાજી મહારાજ જન્મે મહારાષ્ટ્રમાં, એના આલેડા ગાય સૌરાષ્ટ્ર. આ દેશની આ તાકાત છે, આ દેશની સંસ્કૃતિ છે. છેલ્લે ઉઠતા ઉઠતા એટલું કહું, કાંઈ ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, લોધી વંશ આવ્યો, ઘોરી વંશ આવ્યો, એક નથી આવ્યા, એ ઘણા આવ્યા. પોતાની સંસ્કૃતિ લઈ આવ્યા, પોતાના રિવાજો લઈ આવ્યા, પોતાની જોર હુકમી લઈ આવ્યા. છેલ્લે અંગ્રેજો આવ્યા, અહીંથી જેટલું લઈ જવા એટલું લઈ ગયા, ઢેડી દેવા એટલું ઢેડી ગયા. જે કંઈ નાલંદા દેવી વિદ્યાપીઠ હળગાવવાની હતી, જે કોઈ આવીને હળગાવવાનું હતું એટલું હળગાવ્યું, ઢેડી જવાનું હતું ઢેડી ગયા. છતાં આ દેશની સંસ્કૃતિને પલટાવી ન શક્યા, પલટાવી ન શક્યા, પલટાવી ન શક્યા. એ વૈદિક સંસ્કૃતિની માલિકો તાકાત છે, અને એ તાકાત આપણને આપણા ગુરુગમથી મળે કે આ શબ્દોની હું તાકાત છે, વેદોની હું તાકાત છે. એવા સુંદર મજાના ભજનો ગુરુના ભાઈ રજૂ કર્યા. મેં મારી વાણીને પૂરી કરું. જય માતાજી. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं है. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं है. खुदा आदम जुदा नहीं है. खुदा के नूर से देखिए, आदम जुदा नहीं है. मेरे राम मैं जो ऐसा जानती, प्रीत किए दुख होई. मैं जो ऐसा जानती, अरे नगर में ढिंढोरा पीटती, प्रीत न करियो को. नगर में ढिंढोरा पीटती, प्रीत न करियो को. अरे जोगी मारे सामे की ना
પ્રેમ જોગીડા તારી જોડી जोगन में बन जाऊं मारे सामे किनारे अरे जोगी मारे सामे किनारे जोगी ना मारे सामे किनारे जो તમે રામ બનો તો હું શબરી થઈને જો તમે રામ બનો योगी मारे अरे जोगी मारे सामे किनारे जोगी मारे सामे તનનો તંબૂર બનાવું તંબૂર બનાવું મેહન કલીએ દૂન ગગાવું મેહન કલીએ દૂન રોમે રોમે जोगी मारे सामे किनारे अरे जोगी मारे तो सामे किनारे आसनी
સંસારમાં સાર ન જોયો આ સંસારમાં સાર ન જોયો આ સંસારમાં સાર ન જોયો જીવન તે બધો એને ખોયો જીવન તે બધો કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા में बन जाऊं कृष्ण भरोसे ઝેર પીનારી मीरा में बन जाऊं मारे सामे नारे तुलसी मगन गयो राम गुन गाई गे राम गुन गाई गे गोपाल धुन गाई गे मुखड़ा याद को दर्पण में मुखड़ा अरे मुखड़ा याद को दर्पण में कागज की नाव बनाई तरती छोड़ी जल में कागज की तूने नाव बनाई करती छोड़ी जल में करती छोड़ी धर्मी धर्मी पार उतर गए और पार
जब लग फूल रह डाली पे, बास रहे निज कुल में। एक दिन ऐसी हो जाएगी खाक बेबी तन में मुखड़ा क्या देखो दर्पण में। अरे मुखड़ा क्या देखो दर्पण में, दया धर्म नहीं मन में। अरे मुखड़ा क्या देखो दर्पण में, दया धर्म नहीं मन में। अरे मुखड़ा क्या देखो दर्पण में, अरे मुखड़ा क्या देखो दर्पण, अरे मुखड़ा क्या देखो दर्पण, अरे मुखड़ा क्या देखो। भज मनो सफल सब काम, श्री राम जय राम जय राम। भज मन होवे सफल सब काम, श्री राम जय राम जय राम। राम ने रामचरित्र दिखाया, राम मनुष्य के रूप में आया। रघुपति राघव राजा राम, श्री राम जय राम जय राम। निर्बल में बलिराम हमारे, अधम उदारे बहु जलदारे। कौशल्या के प्यारे राम, श्री राम जय राम जय जय राम। हरे राम 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 हरे हरे। श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। बोलो श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हरे राम 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 हरे हरे। हरे राम राम
હરે રામ